टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર બિહારમાંથી વોટ ચોરીના વિરોધમાં રાહુલ ગાંધીની યાત્રા રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રાનો પ્રારંભ થયો। તેજસ્વી યાદવ સહિત ઇન્ડિયા ગઠબંધનના અનેક નેતા જોડાયા। 16 દિવસમાં 20 જિલ્લાને આવરતી 1300 કિલોમીટર લાંબી વોટર અધિકાર યાત્રા છે। સાસારામથી શરૂ થયેલ યાત્રા 1 સપ્ટેમ્બરે પટનામાં પૂરી થશે। આ બંધારણને બચાવવાની લડાઈ હોવાની વાત રાહુલ ગાંધીએ કરી છે। આખો દેશ જાણે છે કે ચૂંટણી પંચ શું કરી રહ્યું છે। અમે વોટ ચોરીને ખત્મ કરીશું તેવું જણાવ્યું। पूरे हिंदुस्तान में विधानसभा के चुनाव, लोकसभा के चुनाव चोरी किए जा रहे हैं और इनकी आखिरी साजिश ये है कि बिहार में एसआईआर करके नए वोटरों को जोड़कर वोटरों को काटकर ये बिहार का चुनाव चोरी करें। और मैं और हम सब स्टेट से आपको कहने आए हैं कि हम इन्हें ये चुनाव चोरी नहीं करने देंगे। एसआईआर विरुद्ध राहुल गांधीની વોટર અધિકાર યાત્રા સાસારામથી શરૂ થઈ છે। રાજ્ય સુપ્રીમો લાલુ યાદવ અને તેજસ્વી યાદવ સહિત ઇન્ડિયા ગઠબંધનના અનેક નેતા આ યાત્રામાં જોડાયા છે। સતત 16 દિવસ સુધી બિહારના અલગ અલગ જિલ્લાઓમાં યાત્રા આગળ ધપશે અને 1 સપ્ટેમ્બરે પટનામાં વિશાળ રેલી સાથે તેનું સમાપન થશે। કોંગ્રેસનું કહેવું છે કે એક વ્યક્તિ એક વોટના અધિકારની લડાઈ માટે આ યાત્રા નીકળી રહી છે। બંધારણને બચાવવા માટે આ યાત્રામાં જોડાવા રાહુલ ગાંધીએ લોકોની અપીલ કરી છે।